ભાઈબંધનો ફોન આવ્યો. હાલો. એ હાલો. બોલ બોલ. શું કરશો મોટા? બસ જો કાંઈ નહીં, મોબાઈલમાં હેન્ડસ્ફ્રી ચડાવીને ગીત સાંભળતો તો. એવું હે? હો. હા, હવે મેં ફોન એટલે કર્યો તો બોલ બોલ. કે હું પ્રોગ્રામ કર્યો છે પછી આઈટમ આઈટમનો. કેમ આઈટમનો પ્રોગ્રામ એટલે? હા, એટલે જો અમે તો હા. બધાએ મેં ને ઓલા પુરાએ ને બધાએ હા, બે હા. ત્રણ જણાએ નક્કી કર્યું છે કે હા. 2 દી સુધી આઈટમ ને આઈટમ છે ને આપણે દીવ જવું છે. દીવ જવું છે? જો કઈ ને યાર, આજે જતી સવારે મેં તારી ભાભીને એને મને કે મારે હે ને આઈટમ કરવા જવું છે. તો મેં તો વળી ઠેકી ના પાડી દીધી. હું કહું ઓણ કાંઈ હવે આમાં કાંઈ આપણું હજી નક્કી નહોતું અને તે કાંઈ પાછી મને વાત નહોતી કરી. આઈટમ કરવા જવા ના પાડી દીધી. હવે ઈ અહીંયા બાપુ સરાય બેઠી હોય અને આપણે દીવ જાય, ઈ તો કેમ ભેગું કરવું યાર? તે તો જો કેવી અટાણે કોઈ ન કરે એવી. હવે બધું મારે ગોટાળો થયેલું હો. અમે નક્કી કરી નાખ્યું છે, પણ તમે તો નક્કી કરી અમારે નાખ્યું. જવું છે. હા, પણ મારે કઈ લાઈન લેવી હવે અટાણે? એને મેં ના પાડી. હવે મારે એને કઈ પાછું ઈ સમજાવવું તો તારો ખરું ને. પ્રશ્ન છે, તે લગ્ન કર્યા છે, તું ભોગવ. ભાઈ મારો પ્રશ્ન છે, ઈ તો હું ગોઠવી લઈ છું, ઈ કઈ ટેન્શન ના લે, પણ મારે કઈ વિચારવું તો ખરું ને કે હવે અટાણે એને મારે જો ભાઈ, હવે ઈ તારે વિચારવાનું છે, તને જેમ મેળ આવે એમ. બરાબર છે? હા. તું નક્કી કર. અને આમ તો બહુ પાણીયારો થતો ઈ હજી જો ભાઈ ચેલેન્જ ની કે વાત ભાઈ લેવા દે. હું આમ પાઠ ભણાવી દઉં ને હું એને આમ સમજાવી દઉં ને હવે આજ તારી બુદ્ધિ મારી લે, હું જોઉં તું કેવો બુદ્ધિવાળો છો, ઈ કેવા તું આઈડિયા મારશો અને સમજાય મારી ભાભીને. હાલ, એલા ભાઈ તું ચેલેન્જ કરવા તને ખબર છે મારી પાસે ઘણા અમે તો આઈડિયા હોય. જવાના જ છીએ. તું આવતોય ભલે, તું ન આવતોય ભલે, અમે નક્કી કરી નાખ્યું એટલે ફાઇનલ. પણ તમે નક્કી કરી નાખ્યું ને આપણું કાંઈ વાંધો ફાઈનલ. નહીં, થઈ જા ભાઈડો, જોઈએ છીએ. ભાઈડો જ હોય હો. હા ભલે, સારું હાલ. તને હજી ખબર નથી મારી પાસે કેટલી પ્રકારના આઈડિયા એ મારા ભલે હાલ, મગજમાં સારું હોય. હો. હા ભલે હારું હાલ, વાંધો નહીં. હું હેને તને બધું કમ્પ્લીટ કરી અને પછી ફોન કરું. હાલ મૂક. હવે કદનું ના પાડી છે ને. હવે જો તો એને એવી રીતના હું આજે પાઠ ભણાવું ને કે એને મજા જ આવી જાય અને આપણું કામ થઈ જાય. હાલો. Few moments later. મોજ પડી જાય હો બાકી. દીવ નાગવા બીચ ને એ તારે 2 દી સુધી હાવ બધું મન મૂકીને ફૂલ એન્જોય. પણ ગદની મેં મારા ભાઈબંધને ચેલેન્જ તો કરી નાખી છે. હવે આને એવી રીતના સમજાવવી પડે કે એ રાજી થઈને આઈટમ કરવા જાય. હવે તો આ જટ દહીણું લઈને આવે ને અને એને સમજાવું ને પછી મારા કલેજાને શાંતિ થાય હો. બાકી હા સમજાવું ને તો હું ભાઈડો મટી જાવ હો. બુદ્ધિ તો આપણા બાપની, બાયુની બુદ્ધિ ક્યાં સુધી હોય? પગની પેની સુધી. હા, એ આવો જાજો હરક ઉદુડો થામા પેલા સમજાવી લે અને બધાય તારા શોખ થાય કરે ફિટ થઈ જાય ને પછી આની પાર્ટી દીવ જઈને હો. ડેલો ઘીકડો હાલો નક્કી આવી ગઈ. હવે આપણે આપણું નાટક ચાલુ કરવાનું છે. આરતી બેન આવે છે? હા એ તમે કરવા બેન કહેતા હતા.
છે. હું તને એક વાત કહું. હા. તું મને સવારે કહેતી હતી ને હમ. આઈટમ કરવા જવાનું, મેં તને ના પાડી દીધી. પછી અટાણે છે ને આગળ હું ગામમાં ગયો ને તો મને ઘરનો અંદરથી એવો અફસોસ થયો કે બાયું બિચારી આખું વરસ તો ઘરમાં કામ કરે, બિચારીને આપણે ક્યાંય લઈ ના જઈએ, અને આ 12 મહિનાનો એક તહેવાર આવે તો એ બિચારી એમ કહે કે હું મારા માવતરની ત્યાં જાઉં, આટો મારી આવું. એ બા એમ કે હાઈ તમ બાને આટો મારી આવે એમ, 2 દી રોકાય, એવો જીવ હોય થયો હોય. અને મેં હાવ એમ કેવું એમ કઠણ થઈને કે કાંઈ વિચાર્યા વિનાનું તને એવું કહી દીધું કે નથી જવાનું ક્યાંય, તોય તું કેટલું મારું આમ માન તે મારી સામે કાંઈ સવાલે ન કર્યો. મને ખરેખર આમ અંદર મને એટલો પસ્તાવો થયો ને કે આગળનું મેં ખોટું કર્યું. પછી મને શું થયું ખબર કે હવે શું કરવું, એટલે મેં એવું મનમાંથી પછી મને નક્કી થયું ને એટલે હું એવું નક્કી કર્યું કે તું હે ને આઈટમ કરવા જાજે, બસ હું 2 દી અહીંયા મારી રીતે રોળવી લઈ, તું અમથું બધું રાંધીને તો જઈશ. अच्छा हमको सिखा रिया है। આ તમે બોલો હો. જો એક તો હે ને તમારો વાંધો ઈ કે ખરેખર આપણે કંઈક આમ અંદર પણ મને કાવારમાં ના પાડતા હતા, અટાણે અચાનક એટલા બધા હરક પદુડા થઈ ગયા એટલે મારે થોડું પૂછવું જોઈએ. હરક પદુડો નથી થયો, મને આમ અંદરથી એવું દુઃખ થયું. મેં તને જે વાતનું ના પાડી, આ હે ને એક તો જો તમે હે ને એક તો કોઈની પુરુષોની લાગણીને સમજી જ ના શકો. જો કદાચ ના પાડી હોય તો એની પાછળ કંઈક લાગણી ભર્યું કારણ હોય કે આવા તહેવારે હું અહીંયા તું ન્યા, એ એક લાગણી હતી એટલે ના પાડી. હા, ઈ વાત એ સાચી. હવે અટાણે મને અંતરથી એવું થયું કે ભાઈ જેમ મને આમ હું આજે મારા માવતર ભેગો કાયમ રહું છું, આને 12 મહિને એક વખત એનો 12 મહિનાના તહેવારે એના માવતર પાસે જવું છે, અને એમાંય હું એને એમ કહું કે નથી જવું, તો પછી તું અહીં મને પૈણીને આવી છો એનો મતલબ એવો તો નથી કે હાવ હું તને પછી બધી રીતના બાંધીને રાખું. મને એવું અંદરથી થયું, એવી એક લાગણી જાગી, એવી એક લાગણી મને છે તારા પ્રત્યે, એટલે એવું થયું. તો તમે તો એવું લ્યો અવરો ઉપર ચાલુ કરી દીધો, આવું કયો આમ કયો. તો હારું, મારી બેનપણી બધી મને કેવી ભેટી થાય અને કેવી મજા આવશે, અને અમે તો 2 દી બધી છે ને પત્તે જ રહીને રાખશું. મજા આવી જાય, રાંધવાનું તો ટેન્શન હોય નહીં, મારા બા હોય એટલે આવ મોજે દરિયા આઈસે 2-3 દી તારે ને બિંદાસ તું તારે જુગાર રહી તપસી પૂજા કોઈ પૈસા દેજો. પણ વાલી પૈસા વિનાની કઈ હું તને હાઈતમ કરવા મોકલી દઉં? પૈસા વિના એટલે અહીંયા જુગાર બહુ રમે ને એટલે મને 10,000 તો દેજો જ. જો બધી વસ્તુ સાચી, પણ એટલો બધો જુગાર ના રમાય. તું હે ને 5,000 રૂપિયા લેતી જાજે, બરાબર? જો હારી જાવ ને તો પછી પાછા હું તમને ખાતામાં નાખજો. પણ અટાણથી તું હું કરવાને હારવાના સપના જોશો, ત્યાં બહુ જુગાર રમે 5 ના 15 થાય એવું વિચાર ને. આ તો બહુ હારી તો જાવ. હું જીતી તો તમને પાછા દઈ દઈશ. બાપા નથી જોતા, પાસા નથી જોતા. તો હારું હાલો ઈ તો મૂકો હવે. તો હવે છે ને હું તમારા કપડાં બધા મેં આજ મશીનમાં ધોઈ નાખ્યા છે, એટલે ચાલુમાં પહેરવાના, કારણ કે હું 5-7 દી રોકાય તો હું રોકાવ કેટલા દી? તું વહી જાજે સૈટ ને દી, એટલે બધા દી એટલે સૈટ ને દી અહીં રાંધી, અહીંયા સૈટ ને દી તું રાંધી, બરાબર છે, અને બધું કમ્પ્લીટ કરી અને વહી જજે. અને જો થોડું રાંધજે, પછી તો હું અહીં એકલો જ હોઉં, મારે ખાવું હોય કેટલું તને ખબર છે કે હું પાછો હરખ, એટલે હું ઘેરે મારો કાંઈ ટાંક્યો તકે ના હોય એમ તો ખાવા તો જોઈ, રાંધીશ તો ખરી. જો તમને મોહનથાળ બહુ ભાવે છે ને એટલે હું છે ને એક મોહનથાળ તો બનાવવાની જ છું. પછી તમને તીખા ગાંઠિયા ભાવે છે, ચંપાકલી ગાંઠિયા ભાવે છે, એટલે એ ગાંઠિયા એ 2 ગાંઠિયા હું બનાવવાની જ છું, બરોબર? તો ઓલી જીરાને પૂરી બનાવું કે ન બનાવું મેંદાના લોટની? ભાઈ હવે એટલું બધું નથી કરવું, ખોટું તારે હેરાન થવું ને હાવ મારા એક માહે. પછી ખાવા તો જોહે ને કાંઈ હાવ એમને થોડુંક હાલે. એ સારું, તને મજા આવે ને એ બનાવી નાખજે, હું ખાઈ લઈ, બસ. હવે તો તું રાજી ને
તો હું તો બહુ જ રાજી થઈ ગઈ. હું સપનું તો નથી જોતી ને. સપનું નથી તું જરાક જોતો ખરી. આવ્યો તો એક દુખડા લઈ લો. કેવું હે? તમે જાઓ ને એટલે અમારે અહીંયા સુખના જ છે. ખીજાય કરે. પણ છે ને ઈ બૈરાને હંમેશા પ્રેમ જ કરતા હોઈશ. સાચું કા? ગમે એટલા ખીજાય. પણ વાત જ ઈ છે, તમે કોઈ દી પુરુષોની લાગણીને સમજતા જ નથી. કેટલું આમ અંદરથી હરખથી કીધું લ્યો એટલા અને બધા. આજે જો હું એક તો તમને કહેતા ભૂલી જાઉં છું. જો તમે મને હે ને દઈસમને દી તેડવા તમારે આવવાનું. પણ હું મારે ત્યાં ધક્કો ખાવો. પછી લે બધાયના ઘરવાળા તેડવા આવે તો તમે મને તેડવા ન આવો હાય તમે કરવા જાવ તો પછી તેડવા તો આવવું જોઈએ ને. દઈસમને દી તેડવા આવો અને પછી વર્તા ખેલે આપણે આવશું ને મારા બાન ઘરેથી એટલે આપણે પાટણવાઈનો મેળો આડો આવે છે એટલે આપણે પાટણવાઈનો મેળોય કરતા આવશું. ભાઈ એમ શોખવટ કરીને તેડવા આવવા હાટું તે નથી કહેતી. આ પાટણનો મેળો કરવો છે. એમ તો પછી અમારા મગજના આઈડિયા હોય ને અમાર પાસે. આ તમારા કેવા મગજ છે એ તો મને ખબર છે. એમાં એવું છે પાટણવાઈ મેળામાં બહુ જ મજા આવે. ઓલા ટોળાનું ચકડોળ છે ને આપણે એમાં બેસશું. કાંઈ વાંધો નહીં. હું તને તેડવાય આવી અને આવતે વખતે આપણે પાટણનો મેળોય કરશું. બસ હવે રાજી ને. હવે મારા જે કપડાં છે ને હા. એ બધાય તું ઇસ્ત્રી કરી નાખ હા. અને પેલા કમ્પ્લીટ કમ્પ્લીટ કરી લઉં અને તમારા હાટુ બધી રસોઈ બસોઈ બનાવી લઉં. સૈઠને દી હજી તો આજે પણ 100 એક થઈ છે. હજી 2 દીની પણ વાત હજી છે. 2 દી જો એક દી તમારે થેલો ને એવું બધું કમ્પ્લીટ કરતા થાહે પછી એક દી હું પાર્લરમાં જઈશ. હવે વાતું કરીમાં અને અટાણે જ્યાં ગાહડો એક લુગડા ધોયા છે ને એને બધાને ઇસ્ત્રી કરી હાલે એટલે ઈ હું તો મને કાંઈ કરો ઇસ્ત્રી કરતા વાર નહીં લાગે. એક કામ કરજો તમે મને કપડા બધા દેતા જાજો ને હું ઇસ્ત્રી કરતી જઈશ. એ બધું હવે તું રેવા દે હો. તારે કરવું હોય તો કર, નકર તારી હાઈતમ પાછી રહે આઈને પછી. ના. હા ઈ તો હું કરી લઈશ હા બસ તો વર્ગી જાવ. હાલો હમણાં. હાલો ઝપટ રાખો તમે મોડું કરો માં. હાલો મંડું છું તો હમણાં. હા બસ. આ ભાઈડો કેમ બાકી કલા હોય ને તો કૂતરી પાદે બાકી ગધેડાય નો ભોકે હો. હા